અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયા પછી ફ્રાન્સના વેટ્રે એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકી તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા. ત્યારે 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે. આ મુસાફરો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે. કબૂતરબાજી અને એજન્ટને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે. તપાસમાં 4 ડીવાયએસપીની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. ભોગ બનનારના પરિવારના નિવેદનો લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ શરૂ કરી છે. સુરતમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે વધુ એક બાળકનો ભોગ લીધો છે. પાંડેસરા વિસ્તારમાં કચરાના પ્લાન્ટ પાસે ડમ્પરની નીચે આવી જતા 1.5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બાળક ઘર બહાર રોડ બાજુએ રમતું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મૂળ મહારાષ્ટ્રના વતની આકાશ ચિતોડિયા હાલ પાંડેસરા કચરાના પ્લાન્ટની સામે 2 દીકરા સહિતના પરિવાર સાથે રહે છે. પાંડેસરા વિસ્તારમાં આજુ 5 મહિનાથી રોડની બાજુમાં તંબુ બનાવીને રહે છે. આ સાથે જ વાહન પાર્ક કરીને આયુર્વેદિક દવાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આકાશને નાનો દીકરો 1.5 વર્ષનો હતો. હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. હનુમાનજી મંદિર દ્વારા હિન્દુ ધર્મના દરેક વાર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા વાર તહેવારે દાદાને વિશેષ શણગાર અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારે મંગળવારે ધનુર્માસ અને પૂર્ણિમા નિમિત્તે હનુમાન દાદાને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તેમજ હનુમાનજી દાદાને 200 કિલો ચીકુનો અન્નકૂટ ધરાવાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યમનના મકલા પોર્ટમાં એક માલ ભરેલું વહાણ સળગ્યું હતું, જેમાં અકસ્માતે વહાણમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુલતાની મદીના નામના વહાણમાં માલ ભરેલો હતો, જેમાં અચાનક આગ લાગી હતી. વહાણ પોર્ટ પર હોવાથી તાત્કાલિક બચાવ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વહાણમાં સવાર 8 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. સલાયાના વધુ એક વહાણમાં યમનમાં આગ લાગી હતી અને વહાણ ભસ્મીભૂત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારે સવારના સમયે યમનના મકલા પોર્ટમાં એક માલ ભરેલું વહાણ સળગ્યું હતું, જેમાં અકસ્માતે વહાણમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુલતાની મદીના નામના વહાણમાં માલ ભરેલો હતો, જેમાં યમનના મકલા પોર્ટ પર અકસ્માતે આગ લાગી હતી. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયા પછી ફ્રાન્સના વેટ્રે એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા. આ વિમાન ફ્રાન્સથી ભારત પરત ફર્યું છે, ત્યારે વિમાનમાં ગુજરાતીઓ પણ સામેલ છે. મુંબઈથી ગુજરાતીઓ ગમે ત્યારે ગુજરાત આવશે. ત્યારે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે સેન્ટ્રલ એજન્સી પાસેથી ઇનપુટ મંગાવ્યા છે. હવે ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી છે. માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં રોકાયેલું વિમાન મુંબઈ પહોંચ્યું છે. 25 ડિસેમ્બરે સાંજે પેરિસના વેટ્રે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. મંગળવારે સવારે 4 વાગ્યે તે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો યોજાય છે. ફ્લાવર શોમાં માત્ર વિવિધ રાજ્યોના ફૂલો જ નહીં, પરંતુ વિદેશી ફૂલો અને છોડ પણ હશે. દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં નવું આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કોર્પોરેશને કર્યો હોય છે. ત્યારે આ વર્ષે ફ્લાવર પ્લાન્ટમાંથી સૌથી મોટું 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. લોકોને રંગબેરંગી અને અવનવા ફૂલો જોવા મળશે. છેલ્લા 10 વર્ષથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30 ડિસેમ્બરથી આ ફ્લાવર શો યોજાશે. હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે હાથમતી નદી પરના 100 વર્ષ જૂના રેલવે ઓવરબ્રિજના ચૂનામાં બનેલા ગટર દૂર કરી દેવાયા છે. બીજી તરફ નવા રેલવે ઓવરબ્રિજના પિયર બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગેની વિગત અનુસાર હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું કામગીરી 8 મહિનાથી શરૂ થઈ ગઈ છે. રેલવે પાટાની લેવલિંગ અને અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પસાર કરી દેવાઈ છે. ત્યારે હિંમતનગરથી ખેડબ્રહ્મા 54.33 કિમી અંતર છે, જેમાં સિંગલ લાઇન બ્રોડગેજ રેલવે લાઇનમાં 50 જેટલા ઓવરબ્રિજ આવે છે, જેમાં 40 નાના અને 10 મોટા છે.
એમાં પણ હિંમતનગરની હાથમતી નદી પરનો રેલવે ઓવરબ્રિજ સૌથી મહત્વનો છે, જે અંદાજે 355 મીટર લાંબો છે. હાથમતી નદી પરનો 100 વર્ષ જૂનો રેલવે ઓવરબ્રિજ દૂર કરાયા બાદ ચૂનામાં બનાવેલા પથ્થરના ગટર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીની શરૂઆત થતાં જ તસ્કરો પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે. શુભ પ્રસંગોમાં ગયેલા પરિવારોના મકાનના તાળા તોડી તસ્કરો 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વડોદરાના આજવા રોડ ઉપર સબીના પાર્કમાં અને કરજણ નવા બજારમાં રહેતા વકીલના મકાનના તાળા તોડી તસ્કરો 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે સંબંધિત પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. હાલ પરિવારજનો લગ્ન પ્રસંગમાંથી આવ્યા બાદ કેટલા રૂપિયાની ચોરી થઈ ગઈ છે તે ખબર પડશે. તસ્કરો સોના ચાંદીના દાગીના ₹50,000 રોકડ સહિત લાખોના મુદ્દામાલ સાથે ફરાર થઈ ગયા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધનો અંત લાવવાની વધુ એક આશાને મોટો ઝટકો લાગ્યો છે. રવિવારે ઇઝરાયેલના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હમાસ અને ઇસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠનોએ ઇજિપ્તના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો આ બંને સંગઠનો ગાઝાનું શાસન ત્રીજી સત્તાને સોંપશે તો ઇઝરાયેલ કાયમી યુદ્ધ વિરામ લાગુ કરશે. બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝાની મુલાકાત લીધી હતી. બાદમાં તેણે કહ્યું હતું કે અમે ફરી સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ઇઝરાયેલ આર્મી આ યુદ્ધને ત્યાં સુધી નહીં રોકે જ્યાં સુધી તે અહીંથી દરેક આતંકવાદી સંગઠનનો કબજો ખતમ નહીં કરે. પાટણના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામમાં જમીન મામલે 2 પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પરિવાર ફાર્મ હાઉસમાં તાર ફેન્સિંગ માટે થાંભલા લઈને ગયો હતો. તે દરમિયાન બાજુમાં ખેતર ધરાવતા એક પરિવારના સભ્યો લાકડીઓ અને પાઇપ લઈને ઘસી આવ્યા હતા. ઉગ્ર બોલાચાલી કરીને હુમલો કર્યો હતો. તેમજ એક શખ્સે ઇકો ગાડી યુસુફ ખાન નામના આધેડ પર ફેરવી દેતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 શખ્સોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગામમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે હત્યારાઓ સામે ફરિયાદ દાખલ કરીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવાઈ છે. વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા હતા. ઉમેદવારોએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર તારીખ 21 અને 22 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં જેટકોના એમડીએ નિવાડો લાવવાની હૈયાધારણા આપતા ઉમેદવારોએ સરકારને 48 કલાકનો સમય આપી આંદોલન સમેટી લીધું હતું. આજરોજ 48 કલાક પૂર્ણ થતા અને ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા ફરી ઉમેદવારો જેટકોની ઓફિસે પહોંચ્યા હતા. 5 ઉમેદવારનું ડેલિગેશન જેટકોના એમડીને મળવા ગયું હતું, પણ તેઓ હાજર નહોતા, જેથી ઉમેદવારોએ જનરલ મેનેજરને રજૂઆત કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કામ અર્થે બહાર હોવાથી તેઓ નહોતા આવ્યા. 1 માસ પહેલા સાવરકુંડલા શહેરમાં ગોલ્ડન સ્ટાર સપ્લાય નામનો એક શોરૂમ શરૂ થયો હતો, જેમાં એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, લેપટોપ, સોફા સેટ, ડાઇનિંગ ડિનર સેટ તેમજ સ્ટીલના વાસણ, પ્લાસ્ટિક ફર્નિચર અને ઇલેક્ટ્રિક સામાન સહિતની ચીજવસ્તુઓ 10% થી 45% સુધીમાં ડિસ્કાઉન્ટમાં આપવામાં આવી લાલચ આપીને બુકિંગ શરૂ કર્યું હતું, જેનું પેમેન્ટ એડવાન્સ લઈ ગ્રાહકોએ 12 દિવસ પછી વસ્તુ મંગાવી આપવાનું કહ્યું હતું. આ સ્કીમમાં સસ્તી વસ્તુ લેવા અનેક લોકોએ રોકાણ કર્યું હતું. 12 દિવસ પૂર્ણ થાય તે પહેલા આ શોરૂમવાળા રાતોરાત મોટી રકમ લઈને તાળા મારીને ભાગી ગયા હતા, જેથી ભારે હોબાળો મચી ગયો હતો. જે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી.